એમના પિલોરો જોઈએ, એમના છપરાઓ જોઈએ તો છપરાઓમાં પણ કાટ લાગેલો છે. અહીંયા કોઈ સ્ટેશન માસ્ટર કે કોઈ શેરી માત્ર એક જ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એક કર્મચારી છે, એ ગાડીના ટાઈમે આવે થોડી 5-10 મિનિટ અગાઉ. જેમાં તમે આયા જોઈ શકાય કબૂતરાઓનું ઘર છે. એમ કહીએ તો ચાલે કે કબૂતરાઓનું ઘર છે. નીચે મતલબ કોઈ સાફ સફાઈ તો છે જ નહીં. અમારે બહુ પીવાનું તકલીફ થાય. મને નાવા ધોવાનો થી ગામડે જાય ને ધંધે જાય ત્યાંથી લુગડા લઈ જાય પોટકો બાંધી ત્યાં ધોતા અને છોકરા પીવા હાટું બમારા લેતા એક આગળ પાણી તો અમને ક્યાંય ન ભરવા દેવાની છોકરા લઈ ગયો એક છોકરાને ઉપર એક છોકરાને ઉપાડી ગયો. મારા તો આથી બકરા ડેરી લઈ જાઉં, હું તો સામે બેઠી કરતી દોડી વહી જતી. આવી રીતે લોકો રહે છે. જે રીતે ઝૂંપડું બાંધીને તમે જોઈ રહ્યા છો, અંદર જવા માટે પણ આપણે બેઠીને જવું પડે એવી સ્થિતિ છે. અંદર જોઈએ તો મતલબ એ લોકો કઈ રીતે રહે છે. તો અમારા ગામમાં કોઈ ગટર બનાવવા આવે તો એવા બધા દખી જાય તો કોઈ બનાવવા તો આવતું જ નથી. બરોબર છે. સુગંધામાં આપેલા જ છે હાલમાં. જોઈ શકે તમારું કામ થતું નથી એમાં. પછી સિટી લાઇટ અમારી ગામની અંદર છે નહીં, કોઈ એમ સરકારી લાઇટ કોઈ નથી. કોઈ 5 વર્ષની અંદર અમારા ગામની અંદર કોઈ સરકારી કામ થયું નથી. કામ છે તૈયાર જ બધું બેટિંગમાં પડ્યું છે. 3 વર્ષ થયા, 3 વર્ષની બેટિંગમાં 4થું વર્ષ એ કામ ઉપર પણ અમારા ગામ 5 વર્ષમાં સરકાર 5 વર્ષની સરપંચ 5 વર્ષમાં કંઈક કામ તો હોય ને.